મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં હળદરનો પીળો રંગ જોયો હશે. ઘણી વખત લોકો રંગો વિશે જ્યારે માહિતી આપતા હોય ત્યારે એમ કહે કે હળદર જેવો પીળો રંગ. આવી સ્થિતિમાં જો અમે તમને એમ કહીએ કે હળદરનો રંગ માત્ર પીળો જ નથી હોતો, કાળો પણ હોય છે, તો તમે પણ ચોંકી જશો. અને આના ફાયદા જાણ્યા પછી તમારા તો હોશ જ ઉડી જશે. જાણો આ ખાસ હળદર વિશે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે ક્યારે પીળી હળદરનો ઉપયોગ ન કર્યો હોય. તે આપણા રસોડામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કાળી હળદર મુખ્યત્વે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે. તે ત્વચા માટે પણ કોઈ દવાથી ઓછી નથી. કાળી હળદરમાં એન્ટી અસ્થમા, એન્ટીઓક્સિડન્ટ, એનાલ્જેસિક, એન્ટી કન્વલ્સન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી અલ્સર જેવા વિશેષ માત્રામાં ગુણો રહેલા છે. કાળી હળદરના ફાયદા: પાચન સુધારે, સાંધાના દુખાવામાં રાહત આપે, ત્વચા માટે ફાયદારૂપ, ઘા માટે અસરકારક, મેમરી બૂસ્ટર, પેટની સમસ્યાથી બચાવે. કાળી હળદરનો ઉપયોગ પેટની સમસ્યાઓ માટે કરવામાં આવે છે કારણ કે તે પાચનને સુધારવાનું કામ કરે છે. સાંધાના દુખાવા રહેતા હોય તો તમે આ હળદરને ખાઈને રાહત મેળવી શકો છો. પીળી હળદરની જેમ કાળી હળદર પણ ત્વચા માટે ફાયદાકારક છે. આ મસાલાને મધમાં મિક્સ કર્યા પછી ચહેરા પર લગાવશો તો જબરદસ્ત ગ્લો આવશે. ઇજાગ્રસ્ત વિસ્તારો પર કાળી હળદરની પેસ્ટ લગાવો. આમ કરવાથી ઘાવ ઝડપથી રૂઝાય છે. હળદરનો આપણે રોજબરોજના જીવનમાં નિયમિત રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. ખાસ કરીને દાળ, શાક વગેરેમાં મસાલામાં આપણે હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ હળદરના આપણે આયુર્વેદ રીતે ઘણા બધા ફાયદા હોય છે, પરંતુ તેમાં ખાસ કરીને જે કાળી હળદર હોય છે તેના વધુ પડતા ફાયદા જોવા મળે છે. જેમ કે નિયમિત રીતે જો કાળી હળદરનું સેવન કરવામાં આવે, ઘરના મસાલામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ડાયજેશન ખૂબ સરસ રીતે થાય છે, ખાવાનું સરસ રીતે પચી જાય છે. પરિણામે જે લોકોને કબજિયાતની તકલીફ હોય, જે લોકોને ગેસની તકલીફ હોય, જેને આફરો ચડતો હોય તે વગેરેમાં પણ રાહત જોવા મળે છે. આ ઉપરાંત ડાયજેશન પ્રોપર અને સમયસર થવાના કારણે જે શરીરમાં શુગર સ્પાઇક આવતા હોય છે, ગળ્યું ખાવાના કારણે તાત્કાલિક જે શરીરમાં શુગરનું પ્રમાણ, લોહીમાં શુગરનું પ્રમાણ વધી જતું હોય છે તેને પણ આપણે કાબૂમાં રાખી શકીએ છીએ. પરિણામે એક યોગ્ય રીતે ડાયજેશન થવાના કારણે શરીર મજબૂત બને છે અને તંદુરસ્ત બને છે. આ ઉપરાંત કાળી હળદરના નિયમિત રીતે સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને તેના કારણે વિવિધ પ્રકારના રોગો, ઇન્ફેક્શન વગેરે સામે પણ ખૂબ ફાયદો જોવા મળે છે. નિયમિત રીતે કાળી હળદરનું સેવન કરવા ઉપરાંત જો દવા તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો જેને લાંબા સમયથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન રહેલા હોય, વાયરલ ઇન્ફેક્શનના કારણે જે તકલીફો પડતી હોય તો આ તેનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદા જોવા મળે છે અને એના કારણે જે આડઅસરો જોવા મળે છે તેમાં પણ ખૂબ ફાયદો જોવા મળે છે. આ ઉપરાંત કાળી હળદરનો ઉપયોગ આપણે એક્સટર્નલી પણ કરવામાં આવે છે. કોઈને ઘા વાગ્યો હોય, રૂઝાતો ના હોય, જે લોકોને ડાયાબિટીક અલ્સર હોય જેના કારણે પગ કપાવાનો પણ વારો આવતો હોય છે, તેમાં પણ જો ડ્રેસિંગ મટીરિયલ તરીકે આપણે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે પણ જેમાં હિલિંગ છે એ વધે છે અને જે પણ અલ્સર છે, ઘા છે, વ્રણ છે વગેરેમાં પણ ખૂબ ફાયદો જોવા મળે છે.